અમદાવાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। સિનિયર સિટીઝનના BRTS પાસ માટે સેન્ટરમાં વધારો કરાયો છે। AMC દ્વારા વધુ 4 નવા સેન્ટર ઊભા કરાયા છે। MJ લાઇબ્રેરી, આશ્રમ રોડ, ONGC, અવની ભવન, ચાંદખેડા પર સેન્ટર શરૂ કરાયા છે। મણિનગર રેલવે સ્ટેશન અને બોપલ એપ્રોચ પર પણ પાસ માટે સેન્ટરો શરૂ કરી દેવાયા છે। અત્યાર સુધી ફક્ત ઝાંસી કી રાની અને સોનીની ચાલી ખાતે જ સેન્ટર હતા અને આ બે જ સેન્ટર હોવાથી સિનિયર સિટીઝનને ભારે હાલાકી પડી રહી હતી અને આ હાલાકી અંગે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે અહેવાલ દર્શાવ્યો હતો, જ્યાં AMC દ્વારા 65 વર્ષથી વધુ વયના લોકો માટે ફ્રી મુસાફરીની જાહેરાત કરાઈ છે। 65 વર્ષથી વધુ વયના લોકો માટે BRTSમાં પાસ કઢાવી ફ્રી મુસાફરીની જાહેરાત કરાઈ છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, આખરે ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। અત્યાર સુધી ફક્ત 2 જ સેન્ટર હતા, પરંતુ વધુ 4 નવા સેન્ટર AMC દ્વારા શરૂ કરવામાં આવ્યા। શું વધુ વિગતો? મયુરી, જે પ્રકારે AMC દ્વારા એ નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો કે સિનિયર સિટીઝન એટલે 65 વર્ષથી વધુના જે વ્યક્તિઓ છે કે જે BRTS બસમાં મુસાફરી કરતા હોય છે તેમના માટે નિઃશુલ્ક મુસાફરી છે તેની સેવા શરૂ કરી હતી અને ત્યારબાદ તમામ સિનિયર સિટીઝનોને આ સેવાનો લાભ લેવા માટે પાસ છે તે મેળવવાનો રહેતો હોય છે અને પાસ મેળવવામાં એ મુશ્કેલી થઈ રહી હતી કે માત્ર 2 જ સેન્ટરો છે ત્યાંથી આ પાસ નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે અનેક લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ચાંદખેડાથી લોકોને છે તે ઝાંસીના રાણી સુધી પાસ કઢાવવા માટે આવવું પડી રહ્યું છે ને અહેવાલ છે તે આપણા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે। ત્યારબાદ હવે કોર્પોરેશન દ્વારા અંતે નિર્ણય કરવામાં આવ્યો છે કે જે 2 સેન્ટરો હતા તેના બદલે 6 સેન્ટરો ઉપર આ સુવિધા શરૂ કરવામાં આવશે, જેમાં મણિનગર, બોપલ થી લઈ અને ચાંદખેડા સુધી છે તે આ સેવા સેન્ટર છે તે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એટલે જે લોકો છે કે જેને ચાંદખેડાથી રહેરીનગર સુધી ધક્કો ખાવો પડી ગયો હતો તેમના માટે એ સિટીઝનો માટે આ રાહતના સમાચાર છે। અને જ્યારે આપણે સમાચાર પ્રસારિત કર્યા હતા ત્યારે પણ એ સિનિયર સિટીઝનોની માંગ હતી કે ઝોન વાઇઝ સેન્ટર છે તે શરૂ કરવા જોઈએ। ત્યારબાદ હવે AMC દ્વારા અત્યારે નિર્ણય છે તે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, તેમાં કરવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં 6 સેન્ટરો ઉપર પાસ છે તે નીકાળવાની સેવા જે સેન્ટર છે તે શરૂ કરવામાં આવશે। આભાર જયેશ સમગ્ર માહિતી બદલ।